અમદાવાદમાં કે.કા. શાસ્ત્રી કોલેજ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે। આ કોલેજમાં ચાલી રહેલ પ્રવેશ પ્રક્રિયામાં મોટા પાયે ગોલમાલ થયું હોવાનું સામે આવ્યું છે। ઘણા વિદ્યાર્થીઓના મેરિટ લિસ્ટમાં નામ આવ્યા છતાં આ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા નથી। વિદ્યાર્થીઓએ પ્રવેશ ઓફર લેટર થયા બાદ જ્યારે કોલેજમાં પહોંચ્યા ત્યારે કોલેજમાં એડમિશન ફૂલ થઈ ગયા હોવાનું કોલેજ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું। ખોખરા વિસ્તારમાં આવેલી કે.કા. શાસ્ત્રી કોલેજ ફરીથી એકવાર વિવાદમાં આવી છે અને આ વિવાદમાં આવવાનું કારણ જે છે તે વિદ્યાર્થીઓને થતી હેરાનગતિ છે। જો વાત કરો તો અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે તે લોકોનું મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું છે, તેમ છતાં પણ આ કોલેજ દ્વારા એડમિશન આપવામાં નથી આવી રહ્યું। સીધા જ આપણે વિદ્યાર્થીઓ જોડે જઈશું અને વાત કરીશું। આપનું નામ? ચૌહાણ હેમાંગી મહેન્દ્રભાઈ। હેમાંગી, આપને એડમિશનમાં મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું છે, તેમ છતાંય એડમિશન ના આપ્યું, આપે વાત કરી? હા, મેં વાત કરી, પણ એમ કહે છે તમે લેટ આવ્યો એટલે એડમિશન ના મળે। ક્યારે એડમિશન માટે મેરિટ લિસ્ટમાં ક્યારે પહેલાં નામ આવ્યું? નામ તો 2-3 દિવસ પહેલાં ખબર જાહેર કર્યું હતું, પણ અમે લોકો છે ને છેલ્લી 19 હતી અને 20 આવ્યા તો એવું કીધું કે હવે પ્રોસેસ બંધ થઈ ગઈ છે, કે નહીં થાય કશું એમ। આજે વિદ્યાર્થીઓ જે છે એ લોકોને કોલેજ એડમિશન નથી આપી, ક્યાંક ને ક્યાંક સરકારના કાયદા કાનૂનને પણ નેવે મૂકતા હોય એવું નથી લાગી રહ્યું, કારણ કે મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું છે તેમ છતાં વિદ્યાર્થીઓને પ્રવેશ નથી આપી રહ્યા। એમાં એવું છે કે આ કે.કા. શાસ્ત્રી જ્યાંથી કોલેજ બની ત્યાંથી કંઈક ને કંઈક સુર્ખીઓમાં પડેલા રહે છે, ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારમાં સંડોવાયેલો જ છે, દર વર્ષે એવું બને છે। અને આ લોકોને જો મેરિટ લિસ્ટમાં નામ આવ્યું હોય તો એ લોકોને એડમિશન આપી દેવું પડે। કેમ નથી એડમિશન આપતા એનું અલગ કારણ છે, કારણ કે એમના કે.કા. શાસ્ત્રીમાં આજુબાજુના એમના જે મળે ત્યાં છે એટલામાં ફરતા જ હોય છે। આમને એડમિશન ના આપે અને કાં તો આમની કરીને 10,000, 5,000, 25,000ની ગણતરી કરવાની એ લોકોની આશા હોય, એટલે આ લોકોને એમ કે આજ તમને એડમિશન નહીં મળે, ભાઈ બીજા 2-3 દિવસ બાદ જેવા બહાર નીકળે એવા ક્યાંક ને ક્યાંક એમને મળે તે એમને પકડી લે અને એમ કે તમારે એડમિશન લેવું હોય તો 10,000 થશે, 15,000 થશે। એકવાર બાળકનું વિદ્યાર્થીની એક જ દિવસ લેટ પડી, એ મેડિકલ પ્રોબ્લેમના કારણે એની પાસે એ વિદ્યાર્થી પાસે મેડિકલ સર્ટી પણ છે કે જેનો બનાવનો જે યોગ્ય છે કે ભાઈ મારી પાસે આ બનાવ બન્યો તો એના કારણેથી હું આ તારીખે આવી નથી શકી। અને આપણે એવો કોઈ યુનિવર્સિટીની અંદર એવો કોઈ નિયમ નથી કે ભાઈ એકવાર પ્રવેશ લિસ્ટમાં નામ આવી ગયા પછી, મેરિટ લિસ્ટમાં નામ આવી ગયા પછી કે આપણે બાળકને એડમિશન ના આપીએ। આ તો પોતાની મનમાની અને પોતાના મળતિયાઓ અને પોતાના વહીવટો કરવાના। આપને એવા ઘણા કેસ બતાવીશ કે જે મારી પાસે નામ જોક હશે કે બાળકનું નામ મેરિટમાં નથી એવા બાળકોને પણ એડમિશન આપેલા છે। ત્યાં સુધીમાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ સામે આવ્યા છે જે લોકોનું મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું છે, તેમ છતાં પણ આ જે કોલેજ છે તે એડમિશન આપવા માટે થઈને ઇનકાર કરી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક પોતાના મળતિયાઓને સાચવવા માટે થઈને અને ડોનેશન મેળવવા માટે થઈને આ જે કોલેજ છે આવું કરતી હોય તેવું જણાઈ રહ્યું છે। કેમેરા પર્સન બિપિન અમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।